ડીસાના વરણ ગામની સીમમાંથી નવજાત બાળક તજેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં આજે તાજું જન્મેલું એક બાળક તજેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કોઈ મહિલાએ મજબૂરી વંશ કે પછી પોતાનું પાપ છુપાવવા માટે આ કૃત્ય કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વરણ ગામની સીમમાં આજે વહેલી સવારે ગ્રામજનોએ એક નવજાત બાળક રડતું મળી આવ્યું હતું. આ દ્રશ્ય જોઈ ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તજેલી હાલતમાં મળેલા આ બાળકને જોઈને ગ્રામજનોએ જન્મ આપનાર માતા સામે ફિટકાર વરસાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. બાળકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીસા તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. બાળકને તજી દેનાર માતાની શોધખોળ શરૂ કરી છે. ઘટનાએ માનવતાને શરમસાર કરી છે અને આ સમગ્ર પંથકમાં આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.